કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ હંમેશા તેના કામથી જ ઓળખાય છે. એટલે કે જે વ્યક્તિએ તેના જીવનમાં કંઈ સારા કામ કર્યા હોય તો ભલે પછી તે વ્યક્તિ દુનિયામાં ના હોય છતાં પણ લોકો તે વ્યક્તિને તેના સારા કામ માટે હંમેશા યાદ રાખતા હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન, લાઈફ. શ્રી જેમ્સ એલન સાહેબે લખ્યું છે કે આ બ્રહ્માંડમાં જે કંઈ નાશવંત છે તે ક્યારેય સ્થાયી નથી હોતું અને જે સ્થાયી હોય છે તે ક્યારેય નાશ નથી પામતું. પણ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ ઊંડી પણ છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા શ્રી જેમ્સ એલન સાહેબ આપણા જીવન ઉપર પ્રકાશ પાડવાનું કહી રહ્યા છે. તેમણે લખ્યું છે અને કહી રહ્યા છે કે આપણે આપણું જીવન એટલું સરસ રીતે જીવવું જોઈએ કે જેથી કરીને લોકો આપણને આપણા સારા કામ માટે હંમેશા યાદ કરે. સરસ જીવન એટલે એવું જીવન કે જે જીવનમાં આપણે સમાજ માટે કંઈ કર્યું હોય, દેશ માટે કંઈ કર્યું હોય, દુનિયા માટે કંઈ કર્યું હોય અને આપણા આ કરવાથી ચોક્કસ કંઈક બદલાવ આવ્યો હોય તો મારા મિત્રો, એવું બની શકે કે કાલ ઉઠીને આપણે ક્યારેક આ દુનિયામાં ના હોઈએ છતાં પણ લોકો આપણને આપણા કાર્યો માટે હંમેશા યાદ રાખ્યા જ કરશે. એટલે મારા મિત્રો, અહીંયા જે વાત છે તે જીવનની છે. જીવન આમ તો નાશવંત છે, પરંતુ જો આપણે આપણા જીવનને અમર બનાવવું હોય તો આપણે આપણા લક્ષ્યો સારા બનાવવા પડશે. લક્ષ્યો સારા અને સાચા હશે અને જો તેને ત્યાં સુધી પહોંચવા માટે આપણે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીશું તો ચોક્કસ જ આપણે તે લક્ષ્ય સુધી સંતોષપૂર્વક, ખુશીથી પહોંચીશું. અને જ્યારે આપણે આવું કંઈ લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ સંતોષ અને ખુશી સાથે, ત્યારે ચોક્કસ જ આપણે સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે કંઈક ને કંઈક તો કરતા જ હોઈએ છીએ. એટલે મારા મિત્રો, એક સમય એવો પણ આવે કે જ્યારે આપણે દુનિયામાં ના હોઈએ છતાં પણ લોકો આપણને આપણા કાર્યો માટે યાદ રાખે અને હંમેશા આપણને યાદ કરતા રહે. તો બસ મારા મિત્રો, આપણે પણ આવું ચીલાચાલુ જીવન છોડીને જે અગત્યનું છે બધું જ કરવાનું છે, જવાબદારી બધી જ ઉઠાવવાની છે, બધી જ પૂરી કરવાની. અને આની ઉપરાંત પણ આપણે એક વધારાની જવાબદારી સમાજ માટે કંઈક કરવાની, દેશ માટે કંઈક, દુનિયા માટે કરવાની એક સારી જવાબદારી ઉઠાવીએ અને જે કંઈ બદલાવ નિશ્ચિંત હોય તેનો એક ભાગ બનીએ તો ચોક્કસ જ આપણું જીવન વધારે સારું બની શકે છે અને આપણા ના હોવા છતાં પણ લોકો આપણને આપણા સારા કાર્યો માટે યાદ કરી શકે છે. થેન્ક યુ.